ભર ઉનાળે માવઠું થતાં સામાન્ય લોકો માટે કેરીનો સ્વાદ મોંઘો થયો છે। નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ થતાં આંબા પરથી લગભગ 50થી 80% કેરી ખરી પડી, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। નવસારી અને જલાલપુર તાલુકામાં અંદાજે 20,000 મણ કેરી આવશે તેવા ટાર્ગેટ સાથે ખેડૂતોએ 1 કરોડથી વધુના ખર્ચે આંબાવાડીઓ રાખી, પરંતુ વાતાવરણમાં મારની શરૂઆત થતાં ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો। માવઠાથી ભારે નુકસાની થતાં એક ખેડૂતે પોતાના જ ખેતરમાં આત્મહત્યા કરી લીધી, તો અન્ય 2 ખેડૂતોને હૃદયરોગનો હુમલો આવતા તેમના મોત થયા। યુપીથી વેપારીઓ આવે અહીંયા વાડી રાખી લે છે કે ભાઈ ચાલો મોર સારો છે ને આ વખતે આપણને ખેડૂતને બી સારા પૈસા આપીશું અને અમને પણ થોડું કમાવાનું 2 પૈસા મળશે। જે વાવાઝોડું આવ્યું એના લીધે બધી કેરી નીચે પડી ગઈ છે, એટલે વેપારીએ બી ટોકન આપેલું એ છોડીને વાડી છોડીને જવા માંડ્યા છે, એટલે નુકસાન બંનેને છે, ખેડૂતને પણ અને વેપારીને પણ। तो इस बार 3-4 वर्ष से काफ़ी नुकसान हो रहा है। इस बार पवन और पानी आने की वजह से काफ़ी कैरी गिर गई, करीब 8 से 10 लाख रुपए का आम गिर गया, जिसमें कोई 100 रुपये कैरेट लेने वाला नहीं है। पैसा जो है ब्याज पिलाते हैं, यूपी से ब्याज पिलाते हैं और जाने के बाद पैसा नहीं हो पाता है, ब्याज वाले साल भर परेशान रखते हैं घर पे। नवसारी जिल्लाની આંબાવાડીઓમાં યુપી બિહારથી વેપારીઓ કેરી સિઝનમાં આવીને વાડીઓ રાખતા હોય છે। પોતાના ગામ અને પોતાના વિસ્તારમાંથી વ્યાજે પૈસા લઈને આ લોકો ખેડૂતોની જે વાડી છે તેને રાખતા હોય છે અને ત્યારબાદ કેરીનું વેચાણ કરે છે। પરંતુ હાલમાં જે મોર આવતાની સાથે આ જે વેપારીઓએ વાડી રાખેલી હતી, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, માવઠું અને વાવાઝોડુંના કારણે મોટા પ્રમાણનો પાક જે નીચે પડી ગયો છે અને મોટું નુકસાન થયું છે। આ વેપારીઓએ ખેડૂતોને પૈસા આપી દીધા છે, પરંતુ હવે એમનો જે મૂડી છે તે વસૂલ થઈ રહી નથી અને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેને પગલે યુપી બિહારથી આવતા વેપારીઓ હાલ ચિંતામાં મુકાયા છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।